જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આસો સુદ પડવો એટલે નવરાત્રિના નોરતાનો પહેલો દિવસ। આજે પહેલું નોરતું છે। આજથી અખંડ દીપ, ગરબો, જવારા અને કળશનું સ્થાપન કરી માં નવદુર્ગાની પૂજા આરાધના કરાય છે તથા આ વર્ષે અખંડ નવરાત્રિ છે। નવરાત્રિના 9 દિવસ કોઈ તિથિનો ક્ષય નથી, આથી એક પણ નોરતું ઓછું નથી। આથી આ વર્ષે અખંડ નવરાત્રિ છે। કહેવાય છે કે અખંડ નવરાત્રિ સંસાર માટે ખૂબ જ શુભ ગણાય છે। અખંડ નવરાત્રિમાં કરવામાં આવતી માતાજીની ભક્તિ, પૂજા, આરાધના શુભ ફળ આપે છે। જીવનમાં શુભતા, મંગલતા, પ્રગતિ અને અખંડતા બની રહે છે। નવરાત્રિના 9 દિવસ માતાના અલગ અલગ સ્વરૂપની પૂજા કરાય છે। આજે નવરાત્રિનું પહેલું નોરતું, આથી આજે માં શૈલપુત્રીની પૂજા કરાય છે। તો આ વિડીયોમાં માં શૈલપુત્રીની કથા તેમજ નવરાત્રિના 9 દિવસ માતાજીને કયા નૈવેદ્ય ધરાવવા તેની સુંદર માહિતી આ વિડીયોમાં સાંભળશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ મિત્રો। નવરાત્રિના આ 9 દિવસ માં નવદુર્ગાને સમર્પિત છે। આ 9 દિવસ માં તેના બાળોડાને શક્તિ, ભક્તિ અને સમૃદ્ધિ અર્પે છે। આ 9 દિવસ જે ભક્તો વ્રત, અનુષ્ઠાન, પૂજા, ભક્તિ કરે છે તેના પર માં પ્રસન્ન થઈ તેના ભક્તોના દુઃખ, દર્દ, કષ્ટ, પીડા તથા જીવનમાં આવતી દરેક સમસ્યા દૂર કરે છે। તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે। શાસ્ત્રોના કહેવા મુજબ નવરાત્રિની શરૂઆત જે વારથી થાય છે તે વાર મુજબ દેવી જગદંબા વિવિધ વાહનો ઉપર સવાર થઈને ધરતી લોક પર આવે છે। જો નવરાત્રિની શરૂઆત રવિવાર કે સોમવારથી થાય તો માં દુર્ગા હાથી પર સવાર થઈને પૃથ્વી લોક પર આવે છે। જો મંગળવાર કે શનિવારથી શરૂઆત થાય તો માં ઘોડા પર સવાર થઈને પૃથ્વી પર આવે છે। બુધવારથી નવરાત્રિની શરૂઆત થઈ હોય તો માં હોડીમાં બેસીને પૃથ્વી પર આવે છે। જો ગુરુવાર અને શુક્રવારથી થઈ રહી હોય તો માતા ડોલીમાં બેસીને આવે છે। આ વર્ષે નવરાત્રિ સોમવારથી શરૂ થઈ છે, આથી દેવી દુર્ગા હાથી પર સવાર થઈને આવ્યા છે અને માતાની વિદાય પણ હાથી પર સવાર થઈને જ થવાની છે। કહેવાય છે કે આ શુભ સંયોગ માં લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે। આથી નવરાત્રિના આ 9 દિવસ પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ ફળ આપનારી છે। પૂરી શ્રદ્ધા, ભક્તિ અને નિયમથી આ 9 દિવસ જે માઈ ભક્તો માની પૂજા આરાધના કરશે તેના ઘરમાં માં લક્ષ્મી અન્નધનના ભંડાર અભરે ભરશે। માતા લક્ષ્મી તેના ઘરમાં સ્થાયી નિવાસ કરશે। આસો સુદ પડવો એટલે પહેલું નોરતું। પહેલા નોરતે માં શૈલપુત્રીની પૂજા કરાય છે। માં દુર્ગા પહેલા સ્વરૂપમાં શૈલપુત્રીના નામથી પ્રખ્યાત છે। તેઓ નવદુર્ગામાં પ્રથમ છે, જે પર્વતરાજ હિમાલયના ઘેરે પુત્રીના રૂપમાં જન્મ લેવાના કારણે તેનું નામ શૈલપુત્રી પડ્યું। શૈલ એટલે પર્વત થાય। આ દિવસની ઉપાસનામાં યોગી પોતાના મનને ચક્રમાં સ્થિત કરે છે। આજથી તેમની યોગ સાધનાનો પ્રારંભ થાય છે। પૌરાણિક શાસ્ત્રોમાં કહ્યું છે કે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે, જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલા હતા। તેઓ સતીના નામથી પણ પ્રખ્યાત છે। દક્ષના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થયા બાદ સતી યોગ અગ્નિમાં ભસ્મ થઈ ગયા। ત્યારબાદ તેમણે હિમાલયના ઘરે પાર્વતી સ્વરૂપે જન્મ લીધો। તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ પુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે। તેમનું વાહન ગાય છે। હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે। તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે। માતા શૈલપુત્રીની આરાધનાથી મન વાંછિત ફળ અને કન્યાઓને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે। આ સાથે સાધકને મૂલાધાર ચક્ર જાગૃત થવાથી સિદ્ધિનું ફળ મળે છે। માતા શૈલપુત્રી એ પર્વતરાજ હિમાલયના પુત્રી છે અને આથી તેમને પાર્વતી કે હેમવતી પણ કહેવાય છે। તેમની પૂજા ફળ, અક્ષત, રોલી અને ચંદનથી થાય છે। તેમનો એકાક્ષરી બીજ મંત્ર છે ઓમ શૈલપુત્રેય નમઃ। માતા શૈલપુત્રીને સમસ્ત વન્ય જીવજંતુઓના રક્ષક માનવામાં આવે છે। તેમની આરાધનાથી મુસીબતોમાંથી મુક્તિ મળે છે। આથી દુર્ગમ સ્થાન પર વસતા પહેલા માતા શૈલપુત્રીની સ્થાપના કરવામાં આવે છે। એવું કહેવાય છે કે તેમની સ્થાપનાથી તે સ્થાન સુરક્ષિત થઈ જાય છે। માતાની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ તે સ્થાન પર આફત, રોગ, વ્યાધિ, રોગનો ખતરો રહેતો નથી અને જીવ નિશ્ચિત થઈને પોતાનું જીવન પસાર કરી શકે છે। નવરાત્રિમાં દુર્ગા માતાને માતૃશક્તિ, કરુણાની દેવી માનીને પૂજે છે।
આથી તેમની પૂજામાં તમામ તીર્થો, નદીઓ, સમુદ્રો, નવગ્રહો, દિશાઓ, નગર દેવતા, ગ્રામ દેવતા સહિત તમામ યોગીઓને પણ આમંત્રિત કરાય છે અને કલશમાં તેમને વિરાજવા હેતુ પ્રાર્થના અને તેમનું આહ્વાન કરવામાં આવે છે. માતા શૈલપુત્રીને સફેદ રંગ અતિ પ્રિય છે. આથી માતાને સફેદ ફૂલની માળા અર્પિત કરવી, માતાને સફેદ રંગનો ભોગ જેવો કે ખીર કે પછી સફેદ દૂધની મીઠાઈ ધરાવી, ત્યારબાદ માતાની કથા સાંભળી અને તેમની આરતી કરવી, સાંજે માતા સમક્ષ કપૂર પ્રગટાવી અને હવન કરવો. આ રીતે નવરાત્રિના પહેલા નોરતે મા શૈલપુત્રીની પૂજા અને અર્ચના કરાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં કહ્યું છે કે નવરાત્રિના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે. મા શૈલપુત્રી એ માતા પાર્વતીનું સ્વરૂપ છે. આ દિવસે મા શૈલપુત્રીની ઉપાસના અને ઉપવાસ કરવાથી ભક્તો ઈચ્છિત પરિણામ મેળવે છે. જીવનમાં આવતી દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, આ હતી નવરાત્રિના પહેલા નોરતે કરવામાં આવતી શૈલપુત્રીની પૂજા અને સાંભળવામાં આવતી કથા. મા શૈલપુત્રીની પૂજા આરાધના કરવાથી, કથા સાંભળવાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે, મન સ્થિર થાય છે, ગુસ્સો, તણાવ, ચિંતા વગેરે દૂર થઈ જીવનની ઘણી બધી સમસ્યા ટળી જાય છે. તો મિત્રો, આ હતી નવરાત્રિના પહેલા નોરતે સાંભળવામાં આવતી મા શૈલપુત્રીની કથા. હવે સાંભળશું નવરાત્રિના 9 દિવસ માતાને કયા કયા નૈવેદ્યનો ભોગ ધરાવવો જોઈએ. મિત્રો, નવરાત્રિ એટલે પૂજા, ઉપાસના અને ધર્મનું પર્વ. નવરાત્રિના આ 9 દિવસ સાચા મનથી મા અંબાની, નવદુર્ગાની ભક્તિ આરાધના કરવામાં આવે તો માનવીના અનેક ભવો મનોકામના સાર્થક થાય છે. નવરાત્રિમાં જેટલું મહત્વ કળશ, અખંડ દીપ, જવારા, ગરબો, સ્થાપના, પૂજન વિધિનું છે, એટલું જ મહત્વ નૈવેદ્ય એટલે કે પ્રસાદનું પણ છે. આ 9 દિવસ માને ભાવતા મનગમતા પ્રસાદ નૈવેદ્ય ધરવામાં આવે તો મા અતિ પ્રસન્ન થશે, તેના બાળુડાને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને સંતતિના આશીર્વાદ આપશે. તો આ વિડીયોમાં 9 દિવસ કયો પ્રસાદ ધરવો તે સાંભળશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, નવરાત્રિનો પહેલો દિવસ એટલે મા દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવાનો દિવસ. આ દિવસે ગાયનું ઘી ચડાવવાથી મા શૈલપુત્રી પ્રસન્ન થાય છે. તેની સાથે ગાયના ઘીની ખીર કે પછી દૂધમાંથી બનતી વાનગી પણ નૈવેદ્યમાં ધરી શકાય છે. નવરાત્રિનો બીજો દિવસ એટલે માતા બ્રહ્મચારિણીનો દિવસ. આ દિવસે માને ખાંડ અર્પણ કરવી અથવા તો સાકર કે પછી ખાંડમાંથી બનતી કોઈ પણ મીઠાઈનો ભોગ ધરી શકાય છે. નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે મા ચંદ્રઘટાની પૂજા કરવાનો દિવસ. આ દિવસે માને દૂધ અર્પણ કરવાય છે. દૂધ અથવા તેમાંથી બનતી ખીર કે પછી દૂધપાક વગેરે વાનગી પણ ધરી શકાય છે. નવરાત્રિનો ચોથો દિવસ એટલે મા કુષ્માંડાની પૂજા કરવાનો દિવસ. આ દિવસે માને માલપુવા ધરાવાય છે. માને માલપુવાનો ભોગ અતિ પ્રિય છે. આથી આ દિવસે જો માને માલપુવા ધરવામાં આવે તો તે અતિ પ્રસન્ન થાય છે અને સુખ સંપત્તિના આશીર્વાદ આપે છે. ત્યાર પછીનો નવરાત્રિનો 5મો દિવસ એટલે સ્કંદ માતાની પૂજા કરવાનો દિવસ. આ દિવસે માને કેળા ચડાવાય છે. કેળા ચડાવવાથી મા અતિ પ્રસન્ન થાય છે. તેમના આશીર્વાદ આપણા જીવનમાં સુખ, શાંતિ લાવે છે. નવરાત્રિનો 6થો દિવસ એટલે કાત્યાયની દેવીની પૂજા કરવાનો દિવસ. આ દિવસે માને મધ અર્પણ કરાય છે. માને મધ અર્પણ કરવાથી આકર્ષણ શક્તિમાં વધારો થાય છે. નવરાત્રિનો 7મો દિવસ એટલે માના કાળરાત્રિનો દિવસ. આ દિવસે માને ગોળ ચડાવાય છે અથવા તો બ્રાહ્મણોને ગોળનું દાન કરાય છે. આમ કરવાથી માતા રાણી પ્રસન્ન થશે અને જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ દૂર થશે. નવરાત્રિનો 8મો દિવસ એટલે માતા ગૌરીની પૂજા કરવાનો દિવસ. આ દિવસે માતાને નાળિયેર ધરાવાય છે. નાળિયેર અથવા તો તેમાંથી બનતી કોઈ પણ મીઠાઈ પણ ધરાવી શકાય છે. આવું કરવાથી ઘરના બાળકોને કોઈ પણ રોગ, કષ્ટ, બાધા આદિ નથી થતા. નવરાત્રિનો છેલ્લો દિવસ એટલે કે 9મો દિવસ. આ દિવસે સિદ્ધિદાત્રીની પૂજા કરાય છે. માં સિદ્ધિદાત્રીને તલનું નૈવેદ્ય ચડાવાય છે. તલમાંથી બનતી તલવટ અથવા તો કોઈ પણ વાનગી પણ ધરી શકાય. સાથે 9મા દિવસે કુંવારિકાઓને ગોળની સ્વરૂપે જમાડાય છે. ગોળણીઓને ખીર, પૂરી આદિનું ભોજન કરાવી તેમને મનગમતી ભેટ અર્પણ કરવી. તેનાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવશે અને દરેક મનોકામના પૂર્ણ થશે. આ રીતે નવરાત્રિના 9 દિવસ માતાજીના જુદા જુદા સ્વરૂપની પૂજા કરાય છે. એવી જ રીતે 9 દિવસ માતાજીને 9 પ્રકારના જુદા જુદા પ્રસાદ પણ ધરાવવામાં આવે છે, જેને 9 નિવેદ કહેવાય છે. જે રીતે નવરાત્રિમાં પૂજા અર્ચનાનું મહત્વ છે, એટલું જ પ્રસાદનું પણ મહત્વ છે. આ રીતે પૂજા અર્ચના કરી માને મનગમતો પ્રસાદ ધરવો.
માતાજીનો થાળ જરૂર ગાવો. થાળ પૂરો થયા બાદ જ પ્રસાદનું વિતરણ કરવું. જો શક્ય હોય તો નવરાત્રિના 9 દિવસ સહપરિવારે સાથે બેસીને ભોજન કરવું, જેનાથી ઘરમાં સુખ, શાંતિ, એકતા જળવાઈ રહેશે. ઘરમાં સમૃદ્ધિ અને સંતતિ સંપત્તિની ખોટ ક્યારેય નહીં આવે. તો મિત્રો, આ હતું નવરાત્રિના 9 દિવસ માને કયા દિવસે કયો ભોગ ધરવો તથા નવરાત્રિના પહેલા નોરતે સાંભળવામાં આવતી માં શૈલપુત્રીની સુંદર કથા, જે સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં શૈલપુત્રી, જય માં નવદુર્ગા લખી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકોન પ્રેસ કરી દેજો. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.